નાસ્તિક પ્રમુખ લાયન્સ ક્લબ ઓફ સિહોર તથા સિહોર તાલુકાની તમામ જનતાને નમ્ર વિનંતી કરું છું કે અત્યારે જે આપણે કાળઝાળ ગરમી પડી રહી છે એના મુખ્ય કારણ સ્વરૂપ સૌથી પહેલાં બધા કોઈ કુદરતને કરતા હું ને તમે જ છીએ. કારણ કે જો આપણે આ વૃક્ષોનો નાશ કરતા જઈએ છીએ, ક્યાંય પણ વૃક્ષો પોતાના મકાનો બનાવવા માટે, રસ્તાઓ બનાવવા માટે જ્યાં ત્યાં વૃક્ષોનો નાશ થતો જાય છે, એની સામે વૃક્ષો હોવાતા નથી. સરકાર તો લાયન્સ ક્લબ ઓફ સિહોર અને અમારી આખી ટીમ વતી આપ સૌને નમ્ર વિનંતી છે કે જેમ બને તેમ વૃક્ષો વાવો અને આ કાળઝાળ ગરમીથી બચવા માટેના આપણે પ્રયત્નો કરીએ. જય હિન્દ, જય સિયારામ. ખાસ તો અત્યારે જે ગરમીનો જે પ્રકોપ ચાલી રહ્યો છે એની અંદર વૃક્ષો એટલા બધા આપણે ઉપયોગી છે અને આ વખતે અમે લાયન્સ ક્લબ દ્વારા દરેક 500 વૃક્ષો વાવવાની અમારી ગણતરી છે અને દરેકને મારે કહેવાનું છે કે લોકો એક વ્યક્તિ 10 વૃક્ષો વાવે અને એનું જતન કરીને ઉછેરે તો આ ગ્લોબલ વોર્મિંગમાં એનો સારો પ્રતિસાદ મળી શકે એમ છે. સાહેબ, અત્યારે ખૂબ જ સારું છે કેમ કે વૃક્ષો છે એ ઓક્સિજન રિલીઝ કરે છે, કાર્બન ડાયોક્સાઇડ ઓછો કરે છે. બીજા નંબરમાં એની અંદરથી જે ભેજ નીકળે છે અને જે તાપમાનની અંદર 2-3 ડિગ્રીનો ફેર કરે છે. જે તમે જોઈ શકો કે કાલનો જ વિડીયો હતો કે રોડ ઉપરનું તાપમાન તમે માપો તો 70 થી 80 ડિગ્રી હોય, એટલે તમે એક વૃક્ષની નીચે આવો તો એ 25-26 ડિગ્રી થઈ જાય અને છાંયો મળે. વૃક્ષો આપણને ફળ આપે એટલે દરેક રીતના આપણને ઉપયોગી છે. સાહેબ, આપણને એવું છે કે જે કોરોના સમયે આ વૃક્ષો નહોતા એની અસર વધારે, ઓક્સિજનની અસર તકલીફ પડતી હતી. હા, ઓક્સિજન એક આખા વર્લ્ડની અંદર તમે જુઓ તો એમેઝોન જે એરિયા છે જ્યાં જંગલો છે ત્યાંથી આપણને આખી દુનિયાનો 33% ઓક્સિજન ખાલી એમેઝોન આપે. સિહોરમાં 43 વર્ષથી ફેમિલી ફિઝિશિયન છું. આમ તો અમારો પરિવાર 117 વર્ષથી મેડિકલ પ્રોફેશન છે. છેલ્લી 4 પેઢી મારી. ખાસ તો આ ગરમી અત્યારે બધી જોઈ છે આટલી અમે કોઈ વખત મેડિકલ પ્રોફેશનમાં સાંભળી નથી અને જોઈ નથી. હું આપને એક બીજું સમજાવવા માગું છું કે ટેમ્પરેચર જે બતાવે છે કે 44 ડિગ્રીથી 43 ડિગ્રીથી એ ટોટલ માપદંડ નથી. સમજ્યા? એકચ્યુઅલી ફેક્ટ તમે એક્સપિરિયન્સ કેટલું કરી શકો છો એનું છે. એક્સપિરિયન્સ જે થાય છે એના 2-3 કારણ હું વધુ સમય આપનો નહીં લઉં કે ખાસ તો અત્યારે આપણે પ્રદૂષિત વાતાવરણમાં રહી રહ્યા છીએ. એટલા બધા વાહનો અત્યારે વધ્યા છે કે નેચરલી કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન થાય એમાંથી. એવી રીતે વૃક્ષો કપાતા જાય છે, હજી વધુ કપાય છે આ વિકાસની દોડમાં. અને સાથે સાથે જે એર કન્ડિશનર અત્યારે બધા લગાડવામાં આવે છે, ખૂબ એર કન્ડિશન લાગે છે, એમાંથી પણ જે ગરમ હીટ નીકળે છે એટલે અત્યારે ભલે ટેમ્પરેચર આપણું 41 ડિગ્રી ગણતા હોય તો એટલીસ્ટ 5 ડિગ્રી વધુ આપણા શરીર ઉપર એની અસર થાય અને એમાં સનસ્ટ્રોક થવાના, મગજ ઉપર શરીરના દરેક વાઇટલ ઓર્ગન ફેલ થવાની એમાં શક્યતા રહે. ઇવન હાર્ટ, કિડની, લંગ બધા ઉપર આની અસર થાય. તો એ બચાવવા માટે આપણે એક જ કરવું જોઈએ કે શક્ય હોય ત્યાં સુધી સવારના 12 થી સાંજના 4 એટલીસ્ટ જે જ્યારે સૌથી વધુ ગરમીનો પ્રકોપ હોય ત્યારે આપણે બહાર નીકળવાનું ટાળવું જોઈએ. માથાને કવર રાખવું જોઈએ, આંખમાં પણ ગોગલ્સ પહેરી રાખવા જોઈએ અને શરીર સતત હાઇડ્રેટેડ રહે એ માટે પાણી બને એટલું વધારે લેવું જોઈએ. ફ્રીજનું નહીં પણ બને તો માટલાનું પાણી વધારે લેવું જોઈએ. કોલ્ડ ડ્રિંક લેવાની બદલે આપણે છાશ છે, નાળિયેરનું પાણી છે, લીંબુનું શરબત છે, આવી બધી વસ્તુ જો આપણે નેચરલ રહીએ તો ગરમી સામે ઘણો બધો આપણને ઉપયોગી થઈ શકે. એ વસ્તુ બહુ જરૂરી વસ્તુ છે. પરેશ ગોસ્વામી, લાયન્સ ક્લબ ઓફ સિહોરના મેમ્બર્સ તરીકે છું અને આયુર્વેદનું કન્સલ્ટિંગ પણ કરું છું. મને અત્યારે એવું લાગે છે કે પ્રકૃતિ આપણાથી રૂઠી હોય અને જેના કારણે આ એનો પ્રકોપ આપણે ભોગવવો પડતો છે. મને તો હજી એવું પણ લાગે છે કે આપણા આવનારી પેઢીઓને પણ વધારે પ્રકોપ ભોગવવો પડશે. એના માટે જો આપણે સજાગ નહીં થઈએ, એના માટે આપણે તૈયાર નહીં થઈએ, જો વૃક્ષોનો આપણે આવી મોટી મોટી બિલ્ડિંગો બનાવશું અને વૃક્ષો મહત્તમ પ્રમાણમાં નહીં વાવીએ અને એનું જતન આપણે નહીં કરીએ તો મને લાગે છે કે આવનારો સમય આપણા માટે ખૂબ જ કષ્ટદાયી રહેશે, આપણી સંતાનો માટે પણ કષ્ટદાયી રહેશે. અને જેના હિસાબે આવનારી સંતાનો પણ આપણને માફ નહીં કરી શકે. કારણ કે આપણે સંતાનો માટે થઈને, આપણે આવનારી પેઢી માટે થઈને આપણે ઘણું બધું કરતા હોઈએ છીએ. ત્યારે મને લાગે છે કે દરેક વ્યક્તિએ એક વૃક્ષનું વાવન કરવું જોઈએ, એનો ઉછેર કરવો જોઈએ. વાવવાથી કશું જ નથી થવાનું, એનો ઉછેર કરવાથી આપણને સારું પરિણામ મળવાનું છે. આજે કાળઝાળ ગરમીની અંદર 45 ડિગ્રી તાપની અંદર
પણ લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે, ત્યારે મને લાગે છે કે આવું સરસ મજાનું વૃક્ષ આપણને મળી રહ્યું છે. એના છાંયડે જ્યારે આપણે વાતો કરી રહ્યા છીએ ત્યારે આવા વૃક્ષો પુષ્કળ માત્રાની અંદર જો હશે તો વાતાવરણ થોડુંક ઠંડુ થશે.